નમસ્કાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે ગુજરાત સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે વરસાદની તો રાજ્યમાં 24 કલાકમાં 95 તાલુકામાં મેઘમહેર। વલસાડના કપરાડામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે તો નવસારીના ખેરગામમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। સુરતના કામરેજમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। પેટલાદ સોજિત્રામાં પણ 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। પંચમહાલના ઘોઘંપામાં 2 ઇંચ વરસાદ વરસ્યો। વલસાડના નાના પોઢામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો તો ભાવનગરમાં 24 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। સુરતના પલસાણામાં 1.5 ઇંચ વરસાદ, ભરૂચના વાલિયામાં 1 ઇંચ વરસાદ વરસ્યો। અન્ય 85 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। જો છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો। રાજ્યમાં 24 કલાકમાં 95 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી, જેમાંથી સૌથી વધુ વલસાડના કપરાડામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। નવસારીના ખેરગામમાં 2 ઇંચ જેટલો વરસાદ તો અન્ય જગ્યાએ સુરતના કામરેજમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો મેઘમહેર ગઈકાલે જોવા મળી હતી। પેટલાદ સોજિત્રામાં પણ 2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। પંચમહાલના ઘોઘંપામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વલસાડના નાના પોઢમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ભાવનગરમાં છેલ્લા 24 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। વલસાણામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાનું પણ નિર્માણ થયું તો લાંબા વિરામ બાદ રાજ્યમાં ગઈકાલથી જ મેઘમહેર જોવા મળી રહી છે। અનેક વિસ્તારો અને જિલ્લાઓ છે કે જ્યાં મેઘમહેર જોવા મળી હતી। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં મેઘમહેર।